સૂર્યના પ્રકાશને એક ડસ્ટમાંથી બીજા ડસ્ટમાં પહોંચતા જેટલો સમય લાગે આ સમયને ત્રસેણું કહેવામાં આવે છે. એવી આપણી કાળગણના છે. તો આ કાળગણનામાં છેલ્લે આપણે ક્યાં ઉભા રહી આવીને તો કે દિવસ ને રાત. આપણે દિવસની ખબર છે. એક દિવસના કેટલા કલાક હોય? 24 કલાક આપણી ભાષામાં. એટલે આપણે એને દિવસ ને રાત કહી છીએ. શું કહી છીએ? રાત્રિ અને દિવસ. એટલે 12 કલાકમાં વિભાજિત. એવા 30 દિવસ ને રાત થાય એટલે કેટલું થાય? એક દિવસ ને રાત એવા ભેગા એવા 30 દિવસ ને રાત કરો એટલે 1 મહિનો કહીએ આપણે. શું કહી? 1 મહિનો. 1 મહિનામાં પાછું એવું છે અંધારિયા નંજવારિયા. એકને કૃષ્ણ પક્ષ કહેવાય ને એકને શુક્લ પક્ષ કહેવાય. એવા 365 દિવસનું 1 વર્ષ થાય છે આપણું. પણ પાછા 30 દિવસ ને રાત ભેગા કરો તો શું બને? તો 1 મહિનો બને, જેને અંધારિયા નંજવારિયા કહે છે. એવા 12 માસ પૂર્ણ થાય ત્યારે શું બને છે? તો કે 1 વર્ષ.